શિયાળાની સિઝનમાં આપણે વેજીટેબલ્સથી ભરપૂર હરાભરા કબાબ બનાવીશું, જેમની અંદર માત્ર વટાણા અને પાલકનો મેં ઉપયોગ નથી કર્યો, બીજી બધી વેજીટેબલ્સનો પણ ઉપયોગ કર્યો છે. તો હરાભરા કબાબ બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે બ્રોકોલીને આ રીતે કટ કરી લેવાની છે. બ્રોકોલીનો જે દાંડલીનો ભાગ છે એ આપણે કાઢી લઈશું અને માત્ર એમના ફૂલને જ લેવાના છે. તો આ રીતે આપણે એક એક ફૂલને અલગ કરી લઈશું. એકદમ ઝીણા આપણે એમને કટ નથી કરવાના. તો ગેસ પર તપેલીમાં પાણી ગરમ મૂકીશું, મીઠું એડ કરી દઈશું એમની અંદર અને 1 કપ જેટલા મેં અહીંયા વટાણા લીધા છે અને ત્યારબાદ આપણે જે બ્રોકોલીને કટ કરીને રાખેલી હતી એ એડ કરી દઈશું. બ્રોકોલી પણ 1 કપ જેટલી છે અને 2 બંચ જેટલી આપણે પાલક એડ કરવાની છે. હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે બોઇલ કરી લઈશું. ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર જ આપણે બધી વસ્તુને બોઇલ કરી લેવાની છે. જ્યાં સુધી આપણા પાલક અને વટાણા બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે બાકીના બીજા વેજીટેબલ્સ કટ કરી લઈએ. તો અહીંયા મેં ગાજર લીધા છે. અત્યારે શિયાળાની સિઝન છે તો ગ્રીન વેજીટેબલ્સ બધા ખૂબ જ સારા પ્રમાણમાં મળતા હોય છે. તો આપણે અહીંયા બધા જ ગ્રીન વેજીટેબલ્સનો ઉપયોગ કરી અને આ કબાબ બનાવીશું. તો એકદમ ઝીણા આપણે ચોપ કરી લેવાના છે, વધારે મોટી સાઇઝમાં કટ નથી કરવાના. આ રીતે એકદમ ઝીણા ચોપ કરીશું, એનાથી ઝટપટથી કૂક પણ થઈ જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સારો આવશે. ત્યારબાદ આપણે કેપ્સિકમ લઈ લઈશું. તો અહીંયા મેં ગ્રીન કલરનું કેપ્સિકમ લીધું છે, એમને પણ આપણે એકદમ ઝીણા ટુકડામાં કટ કરી લઈશું. અહીંયા તમે બાકીના કોઈ પણ ગ્રીન વેજીટેબલ્સ યુઝ કરવા માંગો તો એ પણ તમે યુઝ કરી શકો છો. તો આપણા વેજીટેબલ્સ કટ થયા ત્યાં સુધીમાં પાલક અને વટાણા છે એ પણ એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે. તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને એમને એક ચાળણીની અંદર કાઢી લેવાના છે. તો જેવા આપણા પાલક અને વટાણા બોઇલ થઈ જાય એટલે તરત જ આપણે એમને ગરમ પાણીમાંથી કાઢી લઈશું. જો વધારે સમય ગરમ પાણીમાં રહેશે તો એમનો કલર ચેન્જ થઈ જશે. સાથે સાથે મેં એક વાસણની અંદર ઠંડુ પાણી પણ રાખી મૂકેલું હતું. તો એક વખત આપણે ગરમ પાણીમાંથી કાઢી લઈએ એટલે ડાયરેક્ટ એમને ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી લેવાના છે. ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરવાથી એમની જે કુકિંગ પ્રોસેસ છે એ ત્યાં સ્ટોપ થઈ જશે અને એમનો કલર પણ એકદમ આ રીતનો લીલો જ રહેશે. હવે ફરીથી આપણે એમને પાણી છે એ કાઢી લઈશું અને થોડી વખત એમનું પાણી નીતરવા દઈશું. જ્યારે પણ આપણે આ રીતના કબાબ બનાવીએ ત્યારે એમની અંદર આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. એટલા માટે આપણે એમને પ્રોપરલી પાણી કાઢી લેવાનું છે અને કોરા કરી લેવાના છે. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર છે. હવે મિક્સર જાર આપણે લઈ લઈએ અને મિક્સર જારની અંદર એમને ક્રશ કરી લેવાનું છે. તો ક્રશ કરતી વખતે આ રીતે હાથની મદદથી આપણે પ્રેસ કરી અને વધારાનું જેટલું પણ પાણી છે એ પાણીને કાઢી લઈશું. તમે અહીંયા ચોપર હોય તો ચોપરની અંદર પણ ક્રશ કરી શકો છો. પાણી બિલકુલ યુઝ નથી કરવાનું, પાણી વગર જ ક્રશ કરવાનું છે અને એકદમ સ્મૂથ પેસ્ટ પણ આપણે તૈયાર નથી કરવાની, થોડી દરદરી પેસ્ટ તૈયાર કરવાની છે. સાથે આપણે લીલી મરચી એડ કરી દઈશું. મેં 2 લીલી મરચી લીધી છે અને આદુનો એક ટુકડો એડ કરી દઈએ. જો તમને વધારે તીખા ભાવતા હોય તો તમે અહીંયા વધારે મરચીનો પણ ઉપયોગ કરી શકો છો. હું અહીંયા કાંદા અને લસણ વગરના આ કબાબ બનાવું છું. તો તમે જો લસણવાળા બનાવવા માંગતા હોય તો આ પેસ્ટ તૈયાર કરતી વખતે જ તમારે એમની અંદર લસણ પણ એડ કરીને જ ક્રશ કરવાનું છે. તો આ રીતના આપણે દરદરું પેસ્ટ તૈયાર કરી લઈશું. તો સેમ પ્રોસેસથી મેં અહીંયા બધા જ આપણા પાલક અને વટાણાની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો કે એમનો કલર પણ એકદમ સરસ આવ્યો છે, એકદમ સરસ ગ્રીન કલર છે. તો આ જે ગ્રીન કલર છે એ એટલા માટે આવ્યો છે કારણ કે આપણે એમને ડાયરેક્ટ ઠંડા પાણીમાં ટ્રાન્સફર કરી દીધું હતું. તો આ રીતની આપણે એક દરદરી પેસ્ટ તૈયાર કરવાની છે. અહીંયા પાણીનો મેં બિલકુલ ઉપયોગ નથી કર્યો. હવે એક પેન લઈ લઈએ અને એમની અંદર 2 ચમચી જેટલું તેલ અને આદું એડ કરી દઈશું. આદુને એકદમ સરસ રીતે સતળાઈ જાય એટલે બાકીના જે વેજીટેબલ્સ આપણે કટ કરીને રાખેલા હતા એ વેજીટેબલ્સને આપણે કૂક કરી લેવાના છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ વેજીટેબલ્સને કૂક કરી લઈએ. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. તો અહીંયા છે એ આપણે ઓલરેડી વેજીટેબલ્સને કૂક કરતી વખતે પણ મીઠું એડ કર્યું છે. તો એ પ્રમાણે જ આપણે મીઠું એડ કરવાનું છે. હવે બધા વેજીટેબલ્સને મિક્સ કરી અને ગેસની ફ્લેમને હાઈ ટુ મીડિયમ રાખી અને કૂક કરવાના છે. એમની અંદરથી જેટલું મોઇશ્ચર છે એ મોઇશ્ચર નીકળી જાય ત્યાં સુધી કૂક કરીશું. ઓલરેડી બધા જ વેજીટેબલ્સ આપણા કૂક થયેલા છે એટલે માત્ર એમનું વેજીટેબલ્સનું જે મોઇશ્ચર છે એ જ આપણે કાઢવાનું છે. તો અહીંયા આપણું મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ ગયું છે. એમને એક બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું. એક વખત ઠંડુ થાય એટલે આ રીતે આપણે એક બોઇલ બટેકું લઈ અને એમને ખમણી લેવાનું છે. અહીંયા તમે બટેકાને મેશ પણ કરી શકો છો, પરંતુ ખમણવાથી એકદમ સરસ સ્મૂથ આપણું બટેકાની પેસ્ટ તૈયાર થઈ જશે અને આપણું જે મિશ્રણ છે એ પણ એકદમ લમ્સ વગરનું બનશે. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેકા લીધા હતા.
બટેકા આપણા છીણીને તૈયાર થઈ ગયા છે. હવે બાકીના મસાલા એડ કરી દઈશું. અડધી નાની ચમચી જેટલો સંચળ પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો, ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ, ત્યારબાદ 2 થી 3 ચમચી કોર્નફ્લોર પાવડર મેં લીધો છે અને બ્રેડ ક્રમ્સ એડ કરી દઈશું. તો કોર્નફ્લોર અને બ્રેડ ક્રમ્સ છે એ તમારે તમારા હિસાબ મુજબ લેવાના છે. 1 થી 2 ચમચી ઓછી અથવા તો વધારે પણ થઈ શકશે. ફ્રેશ કોરિએન્ડર પણ એડ કરી દઈશું. તમારું જે મિશ્રણ છે એના પર ડિપેન્ડ્સ કરશે કે તમારે કેટલું બ્રેડ ક્રમ્સ અથવા તો તમારે કોર્નફ્લોર એડ કરવું છે. તો આ રીતનું આપણે ડો કન્સિસ્ટન્સીમાં આપણા મિશ્રણને લાવવાનું છે. હવે એમની અંદરથી આપણે કબાબ તૈયાર કરી લઈએ. તો આ રીતનું આપણે થોડું મિશ્રણ લઈ લઈશું અને એમની અંદરથી રાઉન્ડ શેપની અંદર આપણા કબાબને તૈયાર કરી લઈએ. તો થોડું હાથ પર તમે તેલ લગાવી શકો છો કે જેનાથી મિશ્રણ છે એ હાથ પર ચીપકશે નહીં. હવે એક મેં અહીંયા કાજુનો ટુકડો લીધો છે અને કાજુનો ટુકડો એમની અંદર આપણે મૂકી દઈશું, જેનાથી ખૂબ જ સરસ ગેટઅપ આવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે. જ્યારે પણ આપણે આ રીતના કોઈ કબાબ અથવા તો કટલેટ્સને ફ્રાય કરીએ છીએ ત્યારે એ છૂટું પડી જાય છે તેલમાં. તો તેલમાં છૂટું ના પડે એ માટે મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે અને આ રીતે આપણે કોર્નફ્લોરનો એક કોટ લગાવી દેવાનો છે. વધારે પડતો પણ અહીંયા આપણે કોર્નફ્લોર નથી લગાવવાનો. જો તમે વધારે પડતો કોર્નફ્લોર લગાવશો તો એક આખું કોર્નફ્લોરનું લેયર થઈ જશે અને જ્યારે પણ તમે એમને ખાશો ત્યારે કોર્નફ્લોરનો ટેસ્ટ વધારે આવશે. તો સેમ પ્રોસેસથી બધા કબાબ બનીને તૈયાર થઈ ગયા છે. કબાબની જોડે સર્વ થતી આપણે ચટણી તૈયાર કરી લઈએ. ત્યાં સુધીમાં આપણે કબાબને રેસ્ટ આપી દઈએ. તો ધાણા, મરચી અને આદું એડ કરી દઈશું. સાથે સાથે મીઠું, 1 ચમચી જેટલી ખાંડ અને લીંબુનો રસ એડ કરી દેવાનું છે. એકદમ બેઝિક ચટણી આપણે તૈયાર કરવાની છે. જે એકદમ લાઇટ ગ્રીન કલરની ચટણી મળે છે એ પાણી એડ કરી અને ક્રશ કરી લઈશું. વધારે પડતું પાણી એડ નથી કરવાનું. હવે લાઇટ ગ્રીન કલરની ચટણી બનાવવા માટે મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું દહીં લીધું છે. ફરીથી આપણે ક્રશ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણીનો કલર એકદમ સરસ લાઇટ ગ્રીન આવ્યો છે. હવે અહીંયા આપણા કબાબ છે એમને ફ્રાય કરી લઈએ. મેં લગભગ 10 થી 15 મિનિટ એમને રેસ્ટ આપેલો હતો. એક સાઈડ ફ્રાય થઈ જાય એટલે સાઈડ ચેન્જ કરી લઈશું. ફ્રાય કરતી વખતે જે કાજુવાળો પાર્ટ છે એમને ઉપર રાખવાનો છે અને ત્યારબાદ એમને ફ્રાય કરવાનો છે. વધારે પડતા અહીંયા આપણે કબાબને ફ્રાય કરવાની જરૂર નથી. ઓલરેડી બધા વેજીટેબલ્સ છે એ કૂક થયેલા જ છે. એટલા માટે જે કાજુવાળો પાર્ટ છે એમને આપણે વધારે ફ્રાય નહીં કરીએ. જો એ સાઈડ વધારે ફ્રાય કરશું તો કાજુ બળી જશે અને એમનો ટેસ્ટ પણ સારો નહીં આવે. કિચન પેપર પર કબાબને લઈ લઈએ અને સેમ પ્રોસેસથી બાકીના બધા જ કબાબને ફ્રાય કરી લઈએ. આ કબાબને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી અને અઠવાડિયા સુધી રાખી શકો છો અને જ્યારે પણ તમારે ખાવા છે ત્યારે માત્ર તમે એને ફ્રાય કરી શકો છો. અહીંયા મેં ફ્રાય કર્યા છે. તમે સેલો ફ્રાય પણ કરી શકો છો. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર આપણા કબાબનો આવ્યો છે અને સાથે જે રેસ્ટોરન્ટમાં લાઇટ ગ્રીન કલરની ચટણી સર્વ થાય છે એ પણ આપણે બનાવી છે. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને બતાવવાનું બિલકુલ ભૂલતા નહીં.